નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં સંકુલમાં વિશ્વના સૌથી ઊંચું 21 લાખ રુદ્રાક્ષ દ્વારા બનાવાયેલ શિવલિંગને ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાયું હતું। દક્ષિણ ગુજરાતનું પ્રસિદ્ધ મહાદેવનું મંદિર નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આવેલું છે, જે સોમનાથ મહાદેવના મંદિરે આ વર્ષે વિશ્વનું સૌથી ઊંચું 31 ફૂટ ઊંચું શિવલિંગ 21 લાખ રુદ્રાક્ષ દ્વારા બનાવવામાં આવ્યું છે। જે શિવલિંગ ધરમપુરના જાણીતા શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના અથાગ પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું છે। ત્યારે 21 લાખ રુદ્રાક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ 31 ફૂટ શિવલિંગને લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે બટુકભાઈ વ્યાસે આ અગાઉ 3 વાર રુદ્રાક્ષ દ્વારા મોટા મહાશિવલિંગો બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે બિલીમોરા ખાતે આવી લોકો આ શિવલિંગના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે। ત્યારે ભવ્ય મહાશિવલિંગના અભિષેક માટે દાદર પણ બનાવવામાં આવે છે, જ્યારે વયોવૃદ્ધ માટે લિફ્ટ પણ બનાવવામાં આવી છે, જેથી લિફ્ટ ઉપર જઈ મહાશિવલિંગના અભિષેકનો લાભ લઈ શકે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય સોમનાથ। શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બિલીમોરા દ્વારા આયોજિત સોમનાથ મહાદેવના આ પાવન સાનિધ્યમાં હું બટુકભાઈ વ્યાસ, શિવ કથાકાર ધરમપુર, ભગવાન શિવની કૃપાથી અદ્ભુત નિર્માણ થયેલું 31 ફૂટ ઊંચું આ શિવલિંગ 31 ફૂટ ઊંચું છે અને 21 લાખ રુદ્રાક્ષનો એમાં પ્રયોગ થયો છે। 16 ફૂટ પહોળું આ વિશ્વનું સૌથી ઊંચું, કારણ કે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત હોવાને કારણે એને અમે વિશ્વનું સૌથી ઊંચું કહીએ છીએ। પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે, તો લાખો રુદ્રાક્ષથી બનેલા શિવને અમે મહાશિવલિંગ કહીએ છીએ। ગુજરાત, ભારત સહિત દેશ દેશાંતરના લોકો આ દિવ્ય શિવલિંગના અભિષેક અર્થે પધારી રહ્યા છે। ત્યારે કરબદ્ધ આપ સર્વ ભક્તોને પ્રાર્થના કરું છું કે સોમનાથ મહાદેવ મંદિરના આ પ્રાંગણમાં સ્થાપિત દિવ્ય શિવલિંગના દર્શને પધારો અને કૃતાર્થ થઈએ। રુદ્રાક્ષ શિવલિંગ બનાવવાના પ્રયોજન શિવરાત્રિના દિવસે અવશ્ય શિવલિંગાર્ચન કરવું, પણ લોકો 5 મહાદેવ કરે, 11 મહાદેવ કરે, વધારેમાં વધારે શિવલિંગ ઉપર અભિષેક થાય તો નારેશ્વરનો નાથ રંગવદૂત મહારાજ એમ કહે છે કે શિવલિંગની અવેજીમાં જો આપની સામે સન્મુખ શિવલિંગ ન હોય તો રુદ્રાક્ષ ઉપર રુદ્ર સૂક્તથી અભિષેક કરો એટલે આપનું લિંગાર્ચન માન્ય ગણવામાં આવે છે। તો વધારે મહત્તમ શિવલિંગ ઉપર અભિષેક થાય એ ન્યાયે વધારેમાં વધારે રુદ્રાક્ષ શિવલિંગ લઈ શકીએ, અને વિશેષ કરીને એનું હ્યુજ સ્વરૂપ, વિરાટ સ્વરૂપ, જેથી કરીને જનરેશન નેક્સ્ટ આ એક ભવ્ય દિવ્ય અને જોઈને જ આપણને મજા આવી જાય। તો એક નવી પેઢીને આકર્ષવા માટે, લાખો શિવનું અર્ચન કરવા માટેના આ કોમ્બો એક અદ્ભુત ભગવાન શિવની કૃપાથી આનું પ્રાગટ્ય થયું છે। હું નિમિત્ત છું, એનો મને ગર્વ છે। બિલીમોરા ખાતે આવી લોકો આ શિવલિંગને જોઈ જાણે મોટા ધામમાં આવી ગયા હોય તેવો અનુભવ કરે છે, અને બિલીમોરા સોમનાથ મહાદેવના મંદિર ખાતે 21 લાખ રુદ્રાક્ષનું મદદથી 31 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું હોવાની વાત જેમ જેમ લોકોને ખબર પડતી જાય તેમ તેમ અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા ઉમટી પડે છે। હું જયંતિલાલ મણીલાલ તંબોલી નવસારીથી આવ્યા છે। બટુકભાઈ મહારાજે 31 ફૂટના જે શિવલિંગ બનાવ્યા છે એવી રીતે દર વર્ષે બનાવતા રહે ને અમે દર વર્ષે દર્શન કરવા માટે અચૂક આવીએ છીએ, અને દર્શન કરીને અમને અંતઃકરણથી ખૂબ જ આનંદ થાય છે। એવી રીતે દર વર્ષે બટુકભાઈ બનાવતા રહે તેવી અમે અંતઃકરણથી અભિલાષા રાખીએ છીએ કે બટુકભાઈ મહારાજ દર વર્ષે આવી રીતે શિવલિંગ બનાવતા રહે તો અમને ખૂબ જ આનંદ થાય, અમને દર્શન કરીને ધન્ય થઈએ છીએ। અમે દર વર્ષે આવીએ જ છીએ અને અમે આમાં લાભ લઈએ છીએ, તેથી અમારા જીવને બહુ શાંતિ થાય છે અને હરખ થાય છે કે દર વર્ષે અમને બાપા દાદા બોલાવતા રહે એવી અમે આશા રાખીએ છીએ। આ વર્ષે આટલું મોટું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, આ વર્ષે આટલું મોટું શિવલિંગ બનાવ તે જાણીને અમને અનહદ આનંદ થાય છે। એવી રીતે દર વર્ષે બનાવતા રહે એવી અમારી શુભેચ્છા। 21 લાખ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલા શિવલિંગનો લોકો આવનારા 23 ફેબ્રુઆરી 2015 સુધી સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 6:30 થી 9 વાગ્યા સુધી આ મહાશિવલિંગનો લોકો દર્શન કરી શકશે, તેમજ અભિષેક કરી ધન્યતા અનુભવવાનો લાભો લેશે। ત્યારે આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે આ શિવલિંગનો અભિષેક કરવાનો કંઈક અલગ જ લાભો છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।